ભૂમિ શાહનો સવાલ આવ્યો છે। જીગરભાઈ, જીએસડબલ્યુ એનર્જી 575 રૂપિયાની ખરીદી, હિન્ડાલ્કો 1067 રૂપિયાની ખરીદી, 1 મહિનાનો ટાર્ગેટ અહીંયા તમે શું જોઈ રહ્યા છો? જીએસડબલ્યુ એનર્જીમાં તો ડેફિનેટલી જે રીતે સ્ટ્રક્ચર છે, ફ્રેશ બ્રેકઆઉટ આપણે 535-40 ના ઉપર જોયો છે અને ઘણા ટાઈમ પછી આવ્યો છે, એટલે વ્યૂ આની અંદર હોલ્ડ કરવાનું જ રહેશે અને ઇનકેસ નીચે પણ મળે છે સમય નિયર 550 કે એના પણ થોડા નીચે 545 સુધી તો એડ કરવાની જ સલાહ રહેશે। અને મેજર જે આપણે સ્ટોપ લોસ લગાડશું એ 525 ના નીચે રહેશે અને મોટા મોટી ઉપર આપણે એક નવા લેવલ્સ 630 640 જીએસડબલ્યુ એનર્જીમાં 2 થી 3 મહિનામાં જોઈ શકીએ છે। અને બીજો સ્ટોક કયો છે? હિન્ડાલ્કો। હિન્ડાલ્કોમાં જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે, અગેન ઘણા ટાઈમથી એક વન સાઇડેડ મૂવ છે અને ઓલમોસ્ટ મોસ્ટ ઓફ ધ ઇન્ડિકેટર્સ ઓવર એક્સટેન્ડેડ છે, એટલે કરંટ લેવલ્સથી તો હું અગર પ્રોફિટમાં થોડા પણ છે તો એટલીસ્ટ પ્રોફિટ બુક કરો અને મને એક્સપેક્ટેશન છે કે એક ડીપ કરેક્શન આની અંદર જોવા મળી શકે છે એટલીસ્ટ 990 ને 1000 સુધીના લેવલ સુધી।